આયોજન કરશે। વિસાવદર વિધાનસભાની પેટા ચૂંટણીમાં આમ આદમી પાર્ટીના ગોપાલ ઇટાલિયાની 17,000 મતથી થયેલી ઐતિહાસિક જીતની ખુશી સમગ્ર ગુજરાતમાં જોવા મળી હતી। ભાજપના નેતાઓના ભારે પ્રચાર અને લોભ લાલચના પ્રયાસો છતાં વિસાવદરના ખેડૂતો અને જનતાએ આપને મત આપીને ન્યાય કરાવ્યો। આ જીતની ઉજવણીમાં ભરૂચ જિલ્લામાં પણ આમ આદમી પાર્ટી દ્વારા પિયુષ પટેલના નેતૃત્વ હેઠળ કાર્યકરો સાથે ફટાકડા ફોડવામાં આવ્યા અને મીઠાઈઓ વહેંચવામાં આવી હતી। ગુજરાતની પેટા ચૂંટણીમાં વિસાવદર વિધાનસભામાં આમ આદમી પાર્ટીના ઉમેદવારની ઐતિહાસિક જીત થઈ તે ખુશીમાં ભરૂચ જિલ્લામાં પણ અલગ અલગ જગ્યાએ ફટાકડા ફોડી મીઠાઈ વહેંચી જીતની ખુશી વ્યક્ત કરી હતી। ઇતિહાસમાં પ્રથમ વખત વિસાવદર વિધાનસભામાં એક બાજુ ભાજપનું પૂરેપૂરું મંત્રીમંડળ ધારાસભ્ય નેતાઓ પેટા ચૂંટણીમાં લાગી પડ્યા હતા અને સાથે જ ભાજપના નેતાઓ રૂપિયા દારૂ અને લોભ લાલચ આપીને ભાજપ વિસાવદરની જનતાને ભ્રમિત કરી રહી હતી, ત્યારે એક બાજુ આમ આદમી પાર્ટીના ઉમેદવાર ગોપાલ ઇટાલિયા અને વિસાવદરના ખેડૂતો જંગ લડી રહ્યા હતા, ત્યારે વિસાવદરના ખેડૂતો સાથે ન્યાય થયો હોય તેમ 17,554 મતથી ગોપાલ ઇટાલિયાની ભવ્ય જીત થઈ છે। તેની ખુશીમાં સમગ્ર ગુજરાતમાં આમ આદમી પાર્ટીના તમામ સંગઠનના લોકોએ અલગ અલગ તાલુકા અને જિલ્લામાં મીઠાઈ વહેંચી ફટાકડા ફોડી ખુશી વ્યક્ત કરી હતી। તાજેતરમાં જે રીતે વિધાનસભા વિસાવદરની જે ઇલેક્શન થયું ને એમાં ભવ્ય વિજય આમ આદમી પાર્ટીના ઉમેદવાર એવા ગોપાલભાઈ ઇટાલિયાનો જે થયો છે, ત્યારે અમે ભરૂચ જે શહેર અને જે અલગ અલગ તાલુકાની જે ટીમ છે એમના દ્વારા અહીંયા પણ અમે વિજય ઉજવ્યો છે એમનો। પરંતુ મારો અનુભવ જો કહેવા માંગુ તો 25 દિવસથી સતત અમે લોકો ત્યાં આગળ મહેનત કરી અને મહેનતના રૂપમાં આજે 17,500 કરતાં વધારે મતથી પણ લીડથી પણ આજે ગોપાલભાઈને ભવ્ય વિજય બનાવ્યા છે વિસાવદરની જનતાએ। આ વિસાવદરનો વિજય નથી, ગોપાલભાઈનો વિજય નથી, પરંતુ આ સમગ્ર ગુજરાતના ખેડૂતો, જે ખેત મજૂરો છે, જે રત્ન કલાકારો છે, જે કંપનીઓમાં નોકરી કરતા કર્મચારીઓ છે, આ તમામનો એક બુલંદ અવાજ એટલે કે વિધાનસભાની અંદર ગુંજી ઉઠવાનો છે ગોપાલ ઇટાલિયાનો અવાજ। અને આજે 400થી વધારે મંત્રી, ધારાસભ્ય અને અલગ અલગ જિલ્લાના પ્રમુખો ભાજપના લોકોએ જે ઉતાર્યા હતા, ત્યારે આટલા લોકોની વચ્ચે એ લોકો પાસે દારૂ, પૈસા, એ લોકો પાસે પોલીસ, ઈડી, સીબીઆઈ તમામ હથિયારો એ લોકો પાસે હતા, છતાં પણ આજે ભવ્ય વિજય એક ખેડૂત અને એક સામાન્ય જનતાનો થયો છે। એ બદલ અમે સૌ ખુશી વ્યક્ત કરીએ છીએ। જય ગોપાલ, 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 જય ગોપાલ। મંગળવારે ભરૂચમાં પણ જિલ્લા પ્રમુખ પિયુષ પટેલની આગેવાનીમાં 532 સર્કલ ખાતે કાર્યકર્તાઓ સાથે મળી ફટાકડા ફોડી મીઠાઈ વહેંચી ખુશી વ્યક્ત કરી।